હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરોમાં આપણે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે પ્રત્યાવર્તી પ્રવાહના ચેપ્ટરમાં અવરોધક, ઇન્ડક્ટર અને કેપેસિટરના એસી પરિપથોની ચર્ચાઓ કરી. અને આ પરિપથોમાં આપણે એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ વચ્ચેના સંબંધની ચર્ચાઓ કરી. તો આજે આપણે આ જે પરિપથના ઘટકો એલ, સી અને આર એટલે કે ઇન્ડક્ટર, કેપેસિટર અને જે અવરોધ છે એ જે પરિપથના ઘટકો છે એ પરિપથના ઘટકોના શ્રેણી જોડાણ અથવા તો આપણે એમ કહી શકાય કે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે આપણે તાત્ક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેની જે કડાનો જે સંબંધ છે એ સંબંધની ચર્ચા આપણે ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવીશું. આપણે આગળ ફેઝર ડાયાગ્રામની ચર્ચા કરેલી જ છે કે કોઈ પણ હાર્મોનિક વિધેય હોય તો એ હાર્મોનિક વિધેયને એક સદિશ સ્વરૂપે આપણે દર્શાવી અહીં આપણે એમ કહી શકાય કે સરળતાથી આપણે એના જે જવાબો છે તે મેળવી શકાશે અને સરળતાથી આપણે એનો ઉપયોગ કરી શકાય અને અહીં જે સંબંધો છે તેની ચર્ચાઓ કરી શકાય. તો આજે આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે તાત્ક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના સંબંધોની ચર્ચા કરીએ. અહીં આકૃતિ જે છે એ આકૃતિમાં તમે જોઈ શકો છો. આકૃતિને પહેલા સમજી લઈએ. અત્યાર સુધી આપણે જુદા જુદા ચેપ્ટરોની અંદર આપણે આ જે પરિપથના ત્રણ ઘટકો છે એને જુદા જુદા માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર અને માત્ર અવરોધની રીતે આપણે જોયા. આજે આપણે આ ત્રણ પરિપથના જે ઘટકો છે એનું શ્રેણી જોડાણ જોઈએ. તમે જોઈ શકો છો કે અહીં એલ, સી અને આર એ શ્રેણી જોડાણમાં છે અને એની સાથે આ જે એલસીઆર શ્રેણી પરિપથ છે એની સાથે એસી મેઇન્સ જોડેલ છે. આ જે એસી મેઇન્સ એટલે કે એસી પ્રાપ્તિ સ્થાન જે છે એમાં એસી વોલ્ટેજ, આ જે એસી ઉદ્ગમ છે એના વોલ્ટેજનું મૂલ્ય V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી જેટલું છે. એનો મતલબ કે અહીં જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ એ સમયનું આવર્ત વિધેય છે. એટલે અહીં જો આપણે કેવું હોય તો અહીં આ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી છે. હવે આ જો સાઇન વક્ર પ્રકારનું જો સમયનું આવર્ત વિધેય હોય તો અહીં VM એ અહીં મહત્તમ વોલ્ટેજ થશે અને ઓમેગા ટી એ આ વોલ્ટેજની કડા થઈ. હવે ધારો કે ટી સમયે આપણે કેપેસિટર જે છે એના ઉપરનો વીજભાર ધારો કે ક્યુ લઈ લઈએ અને જે આ જે પરિપથ છે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, અહીં જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ એ અચળ નથી. આપણે જાણીએ છીએ કે જો અહીં જો એસી વોલ્ટેજ જો આપણે આપીએ તો એના લીધે ઉદ્ભવતું અથવા ઉત્પન્ન થતો પ્રવાહ પણ એ સમયના આવર્ત વિધેય તરીકે જ મળે એટલે કે સાઇન વક્ર પ્રકારનું જ મળે. પરંતુ પરિપથ મુજબ આ જે પરિપથ હોય એના મુજબ આપણે જાણીએ છીએ તે મુજબ અહીં એના વોલ્ટેજ અને એના જે પ્રવાહ છે એના વચ્ચે કડાનો તફાવત હોઈ શકે. આપણે એની પણ આપણે અત્યારે વિસ્તારથી ચર્ચા કરીશું. પણ તે પહેલાં આપણે એક વસ્તુ અહીં નોંધી લઈએ અને યાદ કરી લઈએ કે જ્યારે માત્ર અવરોધક એસી પરિપથ હતો ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડાનો તફાવત શૂન્ય હતો એટલે કે બંનેની કડા એક સમાન હતી. ત્યારબાદ આપણે ઇન્ડક્ટર ધરાવતા માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથની ચર્ચા કરી અને એની અંદર તમે જોયું હતું કે V અને I વચ્ચેનો જે કડામાં જે તફાવત હતો એમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં એ π/2 રેડિયન જેટલું કડામાં પાછળ હતું.
એટલે કે આપણે એમ કહી શકાય કે વોલ્ટેજ એટલો આગળ છે. અને જ્યારે છેલ્લે કેપેસિટરનો માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથની ચર્ચા કરેલી ત્યારે એમાં જે વિદ્યુત પ્રવાહ હતો એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 રેડિયન જેટલો આગળ હતો. એનો અર્થ એમ થયો કે વોલ્ટેજ એમાં જે પ્રવાહ છે એના કરતાં π/2 રેડિયન જેટલો પાછળ હતો. તો આ બધી જે બાબતો છે એ બધી બાબતોને અહીં ધ્યાનમાં રાખવાની છે અને એનો આપણે અહીં ઉપયોગ કરવાનો છે. અહીં જે વહેતો જે વિદ્યુત પ્રવાહ છે તે આપણે I લઈશું અને જે વિદ્યુત પ્રવાહમાં જે થતો ફેરફાર છે એને આપણે di/dt કહેવાશે. હવે જ્યારે આપણે આ એસી ઉદ્ગમ સાથે એલ, સી અને આર જે પરિપથ ઘટકોને શ્રેણી જોડાણમાં જોડીએ છીએ તો આપણે જાણીએ છીએ કે જો શ્રેણી જોડાણ હશે તો આ જે પરિપથના ઘટકો છે એની વચ્ચે એના બે છેડા વચ્ચે એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે. અહીં જો આપણે કહીએ કે શ્રેણી જોડાણ હોય તો પસાર થતો જે પ્રવાહ હશે એ દરેક ઘટકોમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થશે, પરંતુ અહીં વોલ્ટેજના જે મૂલ્યો હશે, જે બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ હશે તે અલગ અલગ હશે. ધારો કે આ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ આપણે VL વડે દર્શાવીશું. અહીં કેપેસિટરના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સને VC કહીશું અને આરના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સને VR કહીએ. તો અહીં V ઇઝ ઇક્વલ ટુ આપણે VL પ્લસ VC પ્લસ VR લખી શકાય, જે અહીં આપણે દર્શાવેલ છે. અને જો કિર્ચોફના નિયમ મુજબ જો આપણે વાત કરીએ તો અહીં જે VL ઇઝ ઇક્વલ ટુ બંધ ગાળાના નિયમ મુજબ આપણે અહીં લખી શકાય. જો VL ઇઝ ઇક્વલ ટુ L di/dt લખાશે. અહીં VR એટલે કે અવરોધક હોય તો આપણે જાણીએ છીએ ઓમના નિયમ મુજબ I/R થશે અને પ્લસ અહીં VC જે છે એમાં આપણે C ઇઝ ઇક્વલ ટુ Q/V જે સૂત્ર છે તે જાણીએ છીએ. તો એ સૂત્ર ઉપરથી જો લખવું હોય તો અહીં VC ઇઝ ઇક્વલ ટુ Q/C લખાશે, જ્યાં L di/dt એટલે કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કહેવાશે. અહીં Q/C એટલે કે કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ હશે અને IR ઇઝ ઇક્વલ ટુ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાશે. હવે જે આપણે પરિપથ અત્યારે LCR શ્રેણીમાં જોડેલા છે તેથી આગળ વાત કરી તે પ્રમાણે પરિપથના દરેક ઘટકમાંથી એટલે કે ઇન્ડક્ટર હોય, કેપેસિટર હોય કે પછી અવરોધ હોય, એ દરેક ઘટકમાંથી અહીં સમાન કંપ વિસ્તાર અને સમાન કળાવાળો સમાન પ્રવાહ વહે છે. આપણે આગળ પણ વાત કરી કે પ્રવાહ એક સરખો હશે પણ એનો કંપ વિસ્તાર અને એની કળા એક સરખી હશે એમ આપણે કહી શકાય. ધારો કે અહીં પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલું આપણને અહીં પ્રવાહ મળે છે. ધારો કે તો અહીં આ સૂત્રમાં જે Im છે એ Im આપણે વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય કહેવાશે. અહીં ઓમેગા ટી પ્લસ ફાઈ એ આ પ્રવાહની કળા કહેવાશે, જે વોલ્ટેજની કળા કેટલી હતી? ઓમેગા ટી. અને અહીં જે કળા છે તે ઓમેગા ટી પ્લસ ફાઈ છે. એનો મતલબ કે અહીં જે ફાઈ જે કળા જે છે એ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાનો તફાવત થયો કહેવાશે. જે તાત્ક્ષણિક પ્રવાહ છે જે તે સમયે અહીં આ જે ફાઈ જે છે એ ફાઈ એ વોલ્ટેજ અને તત્કાલીન જે પ્રવાહ જે છે એના વચ્ચે કળાનો તફાવત થશે.
જે રીતે વોલ્ટેજ સમયનું આવર્ત વિધેય છે એ જ રીતે અહીં પ્રવાહ પણ સમયનું આવર્ત વિધેય છે, તે તમે જોઈ શકો છો. હવે આપણે ફેઝરની રીતનો ઉપયોગ કરવાના છે. આપણે જાણીએ છીએ કે અહીં વોલ્ટેજ અને પ્રવાહ એ હાર્મોનિક વિધેયો છે. અત્યારે એમ કહેવા હોય તો સમયના આવર્ત વિધેય છે, સાઇન વક્ર પ્રમાણે એના મૂલ્યો બદલાય છે. તો આ જે આપણા પાસે જે બંને વી અને આઈના જે પદો છે એ વી અને આઈના જે પદો ને આપણે ફેઝરની રીતે જ્યારે દર્શાવીશું ત્યારે આપણે એને સદિશ વડે દર્શાવીશું. એકચ્યુઅલી ખરેખર એને સદિશ વડે આપણે દર્શાવી શકીએ નહીં આઈ અને વીને, પરંતુ આપણે જાણીએ છીએ કે ફેઝર એટલે કોઈ જે હાર્મોનિક વિધેય છે એ હાર્મોનિક વિધેયને એક દર્શાવતો એક ઘૂમતો સદિશ છે. તો આપણે એને સદિશ તરીકે દર્શાવીશું. એના ફેઝરને આપણે સદિશ તરીકે દર્શાવી શકાય છે. તો પહેલાં આપણે જે સદિશો જે ફેઝરો છે એ જુદા જુદા વોલ્ટેજ માટેના ફેઝરો જુદા જુદા જે છે એની ચર્ચા આપણે કરી લઈએ. અને માત્ર સમજૂતી માટે આપણે સદિશ દર્શાવીએ છીએ એ સદિશ આપણે લખી શકાય નહીં. અહીં ફેઝરની રીતનો આપણે ઉપયોગ કરી રહ્યા છે. એટલે હવે ધારો કે જે વહેતો જે પ્રવાહ છે એ પ્રવાહનો જે ફેઝર છે એને આપણે ધારો કે આઈ સદિશ છે એના વડે દર્શાવીશું. અને અહીં વીએલ, વીસી અને વીઆર અને વી એ અનુક્રમે આ ઇન્ડક્ટર, અહીં કેપેસિટર અને આર વીઆર એ અવરોધક અને વી એ ઉદ્ગમ ના બે છેડા વચ્ચેના વોલ્ટેજના અહીં ફેઝરો છે. આ વી એ ઉદ્ગમનો વોલ્ટેજ છે, વીએલ એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે, કેપેસિટરના બે છેડા વચ્ચે વીસી અને અવરોધના બે છેડા વચ્ચે વીઆર જેટલો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજના અહીં ફેઝરો છે. આ ઘૂમતા સદિશો છે. જે રીતે વોલ્ટેજનું મૂલ્ય અને પ્રવાહનું મૂલ્ય બદલાય છે એ રીતના એના અહીં ફેઝરો આપણે ધારી લીધા છે. હવે આના ઉપરથી આપણે અહીં આઈ અને વી વચ્ચેનો સંબંધની ચર્ચા કરીએ. હવે આપણે જાણીએ છીએ કે માત્ર અવરોધક ધરાવતા એસી પરિપથમાં પણ આપણે જોયું છે કે વીઆર અને આઈ ના ફેઝર એકબીજાને સમાંતર હશે. એટલા માટે કે જ્યારે માત્ર અવરોધક વાળો એસી પરિપથ હોય ત્યારે આપણે જોયું છે કે વોલ્ટેજ અને પ્રવાહની કળા એક જ છે અને એટલા માટે કળા તફાવત અહીં શૂન્ય થશે. માટે વીઆર અને આઈના ફેઝર સમાંતર હશે. હવે આ દરેક જે ઘટકો છે એ દરેક ઘટકોમાં વિદ્યુત પ્રવાહ તો એક સરખો જ રહેશે, પણ અહીં વોલ્ટેજના મૂલ્યોમાં ફેરફાર થતો હોય છે. માટે વોલ્ટેજ સાથેના એના સંબંધોની વાતો કરીએ. હવે વીસી નો ફેઝર અને આઈના જે ફેઝરના વચ્ચેની જે વાતો કરીએ તો આપણે જ્યારે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથની ચર્ચા કરેલી ત્યારે આપણે કીધું હતું કે જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ છે. એટલે કે પ્રવાહ આગળ હોય તો આપણે અહીં ઓબ્વિયસલી એમ લખી શકીએ કે વીસી નો ફેઝર એટલે કે કેપેસિટરના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ છે એનો ફેઝર એ પ્રવાહના ફેઝર કરતાં π/2 જેટલો પાછળ થશે. હવે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં આપણે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના સંબંધમાં જોયું હતું કે વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 રેડિયન જેટલો પાછળ હતો. એનો મતલબ એવો થયો કે અહીં વોલ્ટેજનો જે ફેઝર હશે એ વીએલ નો જે ફેઝર છે એ આઈના ફેઝર કરતાં અહીં π/2 જેટલો આગળ હશે. એટલે વોલ્ટેજ આગળ હશે. જો પ્રવાહ પાછળ છે તો વોલ્ટેજ આગળ હશે. તો આ જે આપણને જે વી અને આઈ વચ્ચેના જે સંબંધો આપણે પરિપથ મુજબ જે ખબર છે
એના ઉપરથી આપણે અહીં જે આઈ અને વીઆર, આઈ અને વીસી, આઈ અને વીએલ વચ્ચેના જે કળાના તફાવતો છે એને ધ્યાનમાં રાખી અને આપણે અહીં ફેઝર ડાયાગ્રામ દોરીએ. સૌપ્રથમ આપણે અહીં જે આઈ છે એનો આપણે ફેઝર દોરીએ. આપણે જોયું કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ છે. એટલે અહીંયા જો આપણે કેવું હોય તો એમ કહી શકાય કે આઈનો ફેઝર એટલે કે અહીંયા આ રીતે આપણે એમ દર્શાવી શકાય. આ આઈનો ફેઝર થયો એમ કહેવાય. અને અહીં જે ખૂણો જે છે એની કળા જે છે તે ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલી થશે. અહીં જે વીઆર જે છે આપણે અત્યારે જ કીધું કે એમની વચ્ચે કળા તફાવત શૂન્ય છે, માટે એની દિશામાં આપણે સમાંતર એટલે એની દિશામાં દોરવું પડશે. માટે અહીં વીઆરનો ફેઝર આ રીતે દોરી શકાશે. હવે વીસીનો ફેઝર એ આઈના ફેઝર કરતાં π/2 જેટલો પાછળ છે. હવે જો અહીં આઈ જો આ દિશામાં ફેઝર હોય એટલે કે સદિશ છે આ, તો એનો મતલબ એમ થયો કે વીસી એના કરતાં પાછળ હોવો જોઈએ અને તે પણ π/2 જેટલો. તો આ રીતે પાછળ બતાવી શકાય. જ્યારે આપણે એકચ્યુઅલી જ્યારે આપણે એ સૂત્રોની વાતો કરતા હતા, એ સંબંધોની ચર્ચા જ્યારે એ એસી પરિપથમાં કરેલી ત્યારે આપણે પ્રવાહના સંદર્ભ સાથે વાત કરતા હતા. અત્યારે અહીં આપણે વોલ્ટેજનો સંદર્ભ લીધો છે. માટે આઈ અને વીએલ અહીં વીસી એ એટલો π/2 જેટલો પાછળ થશે અને અહીં વીએલ જે છે એનો ફેઝર એ આઈના ફેઝર કરતાં π/2 જેટલો આગળ છે. એટલે અહીં જો આઈનો ફેઝર જો આ હોય તો વીએલનો ફેઝર આ રીતે હોઈ શકે. અહીં પણ π/2 લખી શકાય. તમે એક વાત માર્ક કરી શકો છો કે અહીં આ સદિશો છે જે આ બધા વિધેયોને દર્શાવે છે. પણ અહીં તમે જોઈ શકો છો કે વીએલ અને વીસી એ એકબીજાને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એ આપણે અહીં નોંધી લઈએ. બીજી એક વાત કે આ જે સદિશો છે એ સદિશોના મહત્તમ મૂલ્ય, આ જે વિધેયો હશે એ વિધેયના મહત્તમ મૂલ્ય એ આ સદિશના મૂલ્યો કહેવાય. તો આપણે જો મૂલ્યની વાતો કરવી હોય તો અહીં આઈ જે છે એનું મહત્તમ મૂલ્ય આઈએમ કહેવાય. જો ધારો કે આ વીઆરનું મહત્તમ મૂલ્ય જો કહેવું હોય તો એને વીઆરએમ કહીશું, જે અહીં આપણે લખેલ છે. એની પણ ચર્ચા કરીએ આપણે. એનો કંપ વિસ્તાર કહી શકાય, એના મહત્તમ મૂલ્ય પણ કહી શકાય. અને અહીં જો આપણે કહીએ તો વીએલનું મહત્તમ મૂલ્ય વીએલએમ અહીં આપણે લખેલ છે અને વીસી સદિશનું મહત્તમ મૂલ્ય વીસી એમ વડે આપણે દર્શાવીશું. હવે વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર મુજબ જો લખવું હોય તો આઈએમ ઇન્ટુ આર, અહીંયા ઇઝ ઇક્વલ ટુ વીએલ એમ ઇઝ ઇક્વલ ટુ આઈએમ ઇન્ટુ એક્સએલ. જે રીતે અહીં અવરોધ છે તે રીતે અહીં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય માટે આઈએમ ઇન્ટુ એક્સએલ થશે. અને વીસીએમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આઈએમ ઇન્ટુ એક્સસી જેટલું થશે, જ્યાં એક્સસી એ અહીંયા કેપેસિટિવ રિએક્ટન્સ જેટલું થશે. આની ચર્ચા આપણે ઓલરેડી આગળના લેક્ચરોમાં કરી ચૂક્યા છે. માટે અહીં જો આપણે પરિપથ માટેનું વોલ્ટેજનું સમીકરણ લખવું હોય તો એ આ રીતે લખી શકાય: એલ ડીઆઈ બાય ડીટી પ્લસ આઈઆર પ્લસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ વી. માટે અહીંયા જો આપણે ફેઝરના સ્વરૂપમાં લખીએ તો અહીં ઉદ્ગમના ફેઝરને વી વડે દર્શાવેલ છે. માટે વી સદિશ બરાબર વીએલ પ્લસ વીઆર પ્લસ વીસી ઇઝ ઇક્વલ ટુ વી. એટલે આનો આપણે સદિશ સરવાળો કરવો પડે. જ્યાં મૂલ્યોની વાતો કરીએ તો વીએલ ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી, વીઆર ઇઝ ઇક્વલ ટુ આઈઆર અને વીસી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી છે. હવે આ જે સંબંધ છે આપણે જે અહીં જે જોયું કે જે વિધેય સ્વરૂપમાં પણ આપણે એક વસ્તુ ધારી હતી કે વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી અને આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ હતું. તો એને ફેઝર સ્વરૂપે કેવી રીતે અહીં આ જે
પદ છે એને દર્શાવી શકાય એને આપણે જોઈએ. અને કેવી રીતે આપણે અહીં જે વી અને આઈ વચ્ચેનો જે સંબંધ છે અને કળાનો જે તફાવત છે તે મેળવી શકાય એની ચર્ચા કરીએ. હવે સૌપ્રથમ આપણે અહીં જે વીઆર છે તે અને આઈનો જે સંદર્ભ છે તેની ચર્ચા કરીશું. તમે અહીં જોઈ શકો છો કે આ જે છે તે વીઆર ફેઝર છે, વીઆર ફેઝર. હવે લાસ્ટ જે છેલ્લી આકૃતિ હતી એમાં અહીં વીએલ હતું, આ રીતે અહીંયા આ રીતે વીએલ હતું આ તરફ. અને કારણ કે અહીં એ એટલું આગળ છે, વીએલ આટલું આગળ થશે અને અહીં વીસી એટલું પાછળ હતું. હવે વીઆર ઇઝ ઇક્વલ ટુ અહીં જો આ હોય તો એની દિશામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે આઈની દિશા પણ આપણે ફેઝરની બતાવેલી છે, એટલે આઈના ફેઝરની દિશા આ છે. બીજી એક વાત કરી કે વીઆર જે છે એનું મહત્તમ મૂલ્ય વીઆરએમ આપણે અહીં જોયું, આઈએમ ઇન્ટુ આર છે જે અહીંયા બતાવેલું છે. હવે જો ધારો કે અહીં વીએલ પ્લસ વીસીની વાતો કરીએ અથવા વીસી પ્લસ વીએલની વાતો કરીએ અને પછી એનો સદિશ સરવાળો કરીએ તો એ ટોટલ મળશે. તો અત્યારે જો આપણે કહેવું હોય તો આ જે પદ, આ જે સદિશ છે તે વીસી થશે અને આ જે પદ છે તે વીએલ થશે. પરંતુ વીસીને જો આપણે ધન લઈએ તો અહીં જે વીએલ છે તે માઇનસ થશે. એટલે એનો અર્થ એમ થયો કે જ્યારે આપણે મૂલ્યની જે ચર્ચા કરીએ તો મૂલ્યના સંદર્ભમાં જો વાતો કરવી હોય સદિશ તો આપણે એમ લખી શકાય કે વીસી માઇનસ ઓફ માઇનસ વીએલ, એટલે કે આ જે છે એની બાદબાકી આપણે કરેલી કહેવાય, એટલા માટે આપણે અહીં વીસી પ્લસ વીએલ લખેલ છે. આ તો પરિણામી સદિશ થયો. અહીંયા અત્યારે આ જે બતાવીએ છે એ પરિણામી સદિશ કહી શકાય. પરંતુ એનું જે મૂલ્ય છે એનું મૂલ્ય જો વાતો કરીએ તો એ મૂલ્ય જે વીસી હતો એમાંથી આપણે વીએલ જેટલો બાદ કરીએ તો આપણને આ પરિણામી સદિશ તો આ મળે છે, પરંતુ એનું મૂલ્ય આપણને વીસીએમ માઇનસ વીએલએમ જેટલું થશે. એટલે કે જે વીસીનું મહત્તમ મૂલ્ય છે તે અને એલનું વીએલનું જે મહત્તમ મૂલ્ય છે એના ડિફરન્સ બરાબર મળશે. એટલે કે આ સદિશનું જે મૂલ્ય થવાનું એ સદિશનું મૂલ્ય, એટલે કે આ સદિશનું જે મૂલ્ય થયું એ સદિશનું મૂલ્ય અહીં વીસીએમ માઇનસ વીએલએમ જેટલું હશે. તો એ આપણે અહીં દર્શાવી દીધેલું છે. તો પછી અહીં આ બેનો જો આપણે સરવાળો કરીએ તો અહીં વીએલ વીઆર પ્લસ વીસી પ્લસ વીએલ ઇઝ ઇક્વલ ટુ આપણને વી મળે. અહીં તમે જોઈ શકો છો કે આ સદિશ સરવાળો થયો. આ જે સદિશ છે તે અહીં વીસી પ્લસ વીએલ સદિશ કહેવાય. એનું મૂલ્ય આટલું થશે, પરંતુ આ સદિશ તો વીસી પ્લસ વીએલ જ થશે. અને અહીં વીઆર છે તો એક સદિશના આ શીર્ષ ઉપર બીજો સદિશ, પહેલાનું પૂછ અને છેલ્લાનું જો શીર્ષ ગણી લઈએ તો અહીં આપણને પરિણામી જે વી છે તે વી સદિશ મળી જશે. હવે આ જે આપણા પાસે જ્યારે પરિણામી જે ફેઝર જે આપણને મળે છે વી, તો આપણે એની પણ ચર્ચા કરી કે એનું મહત્તમ મૂલ્ય ધારો કે અહીં વીએમ જેટલું હોય. અને બીજી એક વાત નોંધી લઈએ કે જો આપણે અહીં તમે જોઈ શકો છો આ જે સદિશ છે એ વી છે, એટલે કે સદિશ વી નો ફેઝર છે, વી નો ફેઝર વી સદિશ છે અને અહીં આઈ નો ફેઝર આઈ સદિશ ધારો કે હોય, તો આ બેની વચ્ચેનો જે કડા તફાવત છે તે ફાઈ જેટલો છે જે અહીં દર્શાવેલ છે. એટલે કડા તફાવત એટલે એની વચ્ચેનો આ ખૂણો થઈ ગયો, માટે આ ફાઈ જેટલો થશે. અહીંયા ઓમેગા ટી થશે, માટે આ ટોટલ અહીંયા ઓમેગા ટી પ્લસ ફાઈ થશે. તો આ રીતે આપણે એમ કહી શકાય કે જે અહીં આપણા પાસે જે કાટકોણ ત્રિકોણ મળે છે, આ જે કાટકોણ ત્રિકોણ છે એના ઉપરથી આપણે આ જે વીએમ છે એ વીએમનું એટલે કે મહત્તમ મૂલ્ય મેળવી શકાય. એટલે કે આ જે સદિશ વી છે એટલે કે વોલ્ટેજનું જે પરિણામી જે વોલ્ટેજ છે એ વોલ્ટેજનું મહત્તમ મૂલ્યનું સૂત્ર આપણે અહીં આ કાટકોણ ત્રિકોણ પરથી મેળવી શકાય. ધારો કે અહીં કાટકોણ ત્રિકોણની જો ચર્ચા કરીએ, અહીં મહત્તમ મૂલ્ય વીઆરએમ છે, અહીં
એનું મૂલ્ય વીસી એમ માઇનસ વીએલએમ છે. આ જે આપણા પાસે સદિશ છે એનું મૂલ્ય. અને તેથી અહીં પાયથાગોરસના નિયમનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણે વીએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી આર એમ સ્ક્વેર પ્લસ અહીંયા વીસી એમ માઇનસ વીએલ એમ હોલ સ્ક્વેર આપણે લખી શકાય. તો આ રીતે આપણે અહીં જે વીએમ અને આઈએમ વચ્ચેના સંબંધની ચર્ચા કરીએ અને એના ઉપરથી પ્રવાહ કેવી રીતે શોધી શકાય એની પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના સંબંધની વાતો પણ કરીએ. હવે કાટકોણ ત્રિકોણની બાજુઓ વીઆર એટલે કે આ અને આ જે વીસી પ્લસ વીએલ સદિશ એટલે આ એના મૂલ્યો આપણે દર્શાવેલ છે અહીં. અને પાયથાગોરસના પ્રમેય પરથી જો લખીએ તો પરિણામી ફેશનનું અહીં મહત્તમ મૂલ્ય મળશે એટલે કે આ. અને એ જો લખવું હોય તો વીએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી આર એમ સ્ક્વેર પ્લસ વીસીએમ માઇનસ વીએલએમ સ્ક્વેર જેટલું થશે. અહીં આપણે બધી જ કિંમતો જાણીએ છીએ. વીઆરએમ ઇઝ ઇક્વલ ટુ આઈએમ ઇન્ટુ આર, વીસીએમ ઇઝ ઇક્વલ ટુ આઈએમ ઇન્ટુ એક્સી અને વીએલએમ ઇઝ ઇક્વલ ટુ આઈએમ ઇન્ટુ એક્સએલ જેટલું થશે. માટે અહીં જો આપણે લખીએ તો વીએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આઈએમ ઇન્ટુ આર હોલ સ્ક્વેર પ્લસ અહીં વીસીએમની જગ્યાએ આઈએમ એક્સી માઇનસ વીએલએમની જગ્યાએ આઈએમ એક્સએલ અને હોલ સ્ક્વેર થશે. હવે અહીંથી આઈએમ કોમન અને એનો વર્ગ થશે એ બહાર નીકળી જશે, કોમન થશે. માટે અહીં આઈએમ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ આઈએમ સ્ક્વેર કોમન થયું કાઉન્સમાં એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર જેટલું થયું. માટે વીએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈએમ સ્ક્વેર કાઉન્સમાં અહીં આઈએમ સ્ક્વેર અને આ આઈએમ સ્ક્વેર કોમન થયું માટે આર સ્ક્વેર પ્લસ અહીં એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર જેટલું થશે. તો અહીં વીએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈએમ સ્ક્વેર કાઉન્સમાં આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ સ્ક્વેર જેટલું થશે. માટે આઈએમ સ્ક્વેરને સૂત્ર કરતા કરીએ તો આઈએમ સ્ક્વેર અહીં વીએમ સ્ક્વેર ડિવાઇડેડ બાય આખો કાઉન્સ કરીએ તો આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર થશે. માટે આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અહીં વર્ગમૂળ લઈ લઈએ છીએ તો વીએમ અને અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર જેટલું થયું. તો આ જે આપણા પાસે જે પદ મળે છે એને સમીકરણ નંબર ધારો કે 1 કહી દઈએ તો આ જે પદ જે છે એ પ્રવાહનું મહત્તમ મૂલ્ય મળે છે અથવા તો આપણે એમ કહી શકાય કે આ પ્રવાહનો કંપ વિસ્તાર છે. હવે આ જે પદ છે એમાં છેદનો જે પદ છે આ પદ એ તમે જોઈ શકો છો એ પદ અવરોધની જેમ વર્તે છે. અહીં આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ ડિવાઇડેડ બાય અહીં અવરોધની જેમ વર્તે છે. અને આ જે પદ જે છે એટલે કે અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર એને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. એને આપણે ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. શું કહેવાય છે એને? ઇમ્પિડન્સ. એટલે કે ઝેડ છે એને આપણે ઇમ્પિડન્સ કહીશું. તો અહીં અવરોધની જેમ જ વર્તતું હોવાથી આપણે એનો એકમ પણ આપણે ઓમેગા ઓમ લખીશું. હવે સમીકરણ 1 પરથી જો આપણે લખવું હોય તો આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ ડિવાઇડેડ બાય અહીં ઝેડ જેટલું થશે. તો આ થયું અહીં આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય ઝેડ જે પ્રવાહનો કંપ વિસ્તાર છે. અથવા તો આપણે જો કહીએ તો અહીં એલસીઆર શ્રેણી એસી જે પરિપથ છે એ એસી પરિપથના મહત્તમ પ્રવાહનું સૂત્ર કહી શકાય. જ્યાં ઝેડ આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય ઝેડ જ્યાં ઝેડ એ ઇમ્પિડન્સ છે અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણે અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર લખી શકાય. હવે
આપણે આગળની જે વાત કરી તેમાં આપણે કીધું કે જે પ્રવાહ છે એ પ્રવાહનો ફેઝર એ વોલ્ટેજના જે ફેઝર વોલ્ટેજ વીઆરના ફેઝરને હંમેશા સમાંતર હોય છે. માટે વીઆર ફેઝર અને જે વી ફેઝર છે એટલે કે આઈ અને વી વચ્ચેનો જે કળાનો તફાવત છે તે આપણે ફાઈ વડે દર્શાવીએ છીએ, જેની ચર્ચા આપણે આગળ કરી છે. પણ જો ફાઈને જો આપણે મેળવવું હોય એટલે કે કળા તફાવત કેટલો છે એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે, તો એને આ રીતે આપણે મેળવી શકાય. અહીં આપણે એક આકૃતિ કાટકોણ ત્રિકોણ બતાવેલ છે, જેમાં અહીં આર દર્શાવેલ છે, અહીં એક્સી માઇનસ એક્સએલ દર્શાવેલ છે અને અહીંયા ઝેડ એટલે કે આ જે એનો કર્ણ છે એને ઇમ્પિડન્સ વડે દર્શાવેલ છે. આ આકૃતિ વડે આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટેના જે કળા તફાવતની જે વાતો છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના એ તો મેળવી જ શકીએ છીએ, પણ અલગ અલગ બીજા કોમ્બિનેશન માટે પણ એટલે કે આર અને સી, આર અને એલ માટે પણ આપણે આ જે આકૃતિ છે એનો ઉપયોગ કરી શકાય છે. હવે આ જે ફાઈ છે તે કળા તફાવત છે, અહીં ઝેડ છે, અહીં આર લખેલ છે અને અહીંયા એક્સી માઇનસ એક્સએલ. તમે જોઈ શકો છો કે આ જો કાટકોણ ત્રિકોણનો ઉપયોગ જો આપણે કરીએ અને પાયથાગોરસના નિયમનો ઉપયોગ જો કરીશું તો અહીં વર્ગમૂળ આવશે. આ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર અને એનું અહીં વર્ગમૂળ થશે. એટલે આ રીતે ઝેડ જે આપણે અહીં મેળવેલ છે એની ચર્ચા છે, અહીં વર્ગમૂળ આવશે. તો આ રીતે આપણે અહીં મેળવી શકાય, જે ઝેડ બરાબર છે એને મેળવી શકાશે. ધારો કે અહીં આપણા પાસે એલ આર પરિપથ છે, તો એનો મતલબ કે આ એક્સએલની કિંમત હશે અને આ આરની કિંમત હશે, તો અહીં આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર કરીને આપણે એ ડાયાગ્રામ પરથી પણ આપણે તે પરિપથ મુજબ આપણે ઝેડનું મૂલ્ય મેળવી શકાશે. અહીં જો આપણે કળા તફાવત જોઈતો હોય તો આપણે ટેન ફાઈની કિંમત આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટેની ચર્ચા કરીએ. હવે તો ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીં વીસીએમ માઇનસ વીએલએમ ડિવાઇડેડ બાય વીઆરએમ થશે. આપણે જે ઉપર આકૃતિ જે જોઈ છે એના ઉપરથી આપણે કાટકોણ ત્રિકોણ લખીએ તો વીસીએમ માઇનસ એલએમ જે છે તે સામેની બાજુ છે અને છેદમાં પાસેની બાજુ એટલે વીઆરએમ થશે. હવે આની મહત્તમ કિંમત જો લખીએ તો આઈએમ ઇન્ટુ એક્સી માઇનસ આઈએમ ઇન્ટુ એક્સએલ ડિવાઇડેડ બાય અહીંયા આઈએમ ઇન્ટુ આર. હવે આ જે બે પદો છે એ બે પદોમાંથી આપણે આઈએમને કોમન લઈ લઈએ તો આઈએમ કોમન થશે. સો કૌંસમાં એક્સી માઇનસ અહીં એક્સએલ અને ડિવાઇડેડ બાય આઈએમ ઇન્ટુ આર થશે. અહીં આઈએમ અને આઈએમને આપણે કેન્સલ આઉટ કરીશું, માટે ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સી માઇનસ એક્સએલ ડિવાઇડેડ બાય આર જેટલું અહીં થશે. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીં ટેન ઇનવર્સ એક્સી માઇનસ એક્સએલ ડિવાઇડેડ બાય આર લખાશે. આમ અહીં આપણા પાસે જે પદ મળે છે આ ફાઈ, એ ફાઈ બીજું કંઈ નથી પરંતુ અહીં જે વોલ્ટેજ એટલે કે એસી ઉદ્ગમમાંથી આપેલો જે એસી વોલ્ટેજ છે તે અને એ જે એલસીઆર શ્રેણી એસી પરિપથ જે છે એમાં વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એની વચ્ચે કળાનો તફાવત અહીં ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ કૌંસમાં એક્સી માઇનસ એક્સએલ બાય આર સૂત્ર વડે મેળવી શકાય છે. અને આપણે ઝેડની તો ચર્ચા કરી જ છે, જેને આપણે ઇમ્પિડન્સ કહીએ છીએ. એ ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીં એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર થશે, જે અહીં પણ આપણે દર્શાવેલ છે.
અહીં સુધારો કરી લેવો.